નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાયક્લોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ. નવસારી લાઈવ પર ગઈકાલે તળાવમાં માટી ચોરી અંગે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ભેદભાવવાળું વલણ અપનાવતા હોવાનો એક વિડીયો વાયરલ થયો હતો અને રોહિત સેઠિયા નામના એક વ્યક્તિએ આ વિડીયો વાયરલ કર્યો હતો. ત્યારે નવસારી લાઈવે કાલે આ સમગ્ર પ્રકરણને ઉજાગર કરવાની કોશિશ કરી હતી અને બંને પક્ષે એટલે કે રોહિત સેઠિયાનો પક્ષ પણ જાણવાની કોશિશ કરી હતી. સાથે સાથે ખાણ ખનીજ વિભાગના અધિકારી પ્રવીણ ખાંભલાની પણ અમે પ્રતિક્રિયા લીધી હતી. એવો પણ લાઈવમાં કાલે જોડાયા હતા. પરંતુ અમને થયું કે આટલો બધો જે અવાજ થઈ રહ્યો છે કે આ બધી જે હકીકત છે તો ખરેખર આ છે શું, અને એ જાણવા માટે અમે આજે રોહિત સેઠિયાના આ તળાવ પર આવ્યા છે. પાપ તારું પ્રકાશ થશે, ધર્મ તારો સંભાળ રે, એવી આ ચોરોમાં પડી તકરાર જેવી વાત હતી. આ રોહિત સેઠિયાનો તળાવ છે. કહેવાય છે કે આ તળાવમાં પણ ગેરરીતિ દેખાઈ રહી છે. અહીંયા જે ખોદાણ થયું છે એ ખોદાણ ઊંડું છે. આપ જોઈ રહ્યા છો તે રીતે જેટલા ફૂટ હોવું જોઈએ તેના કરતાં વધુ તળાવ આ રોહિત સેઠિયાએ ખોદ્યું છે. આ તળાવનું ટેન્ડર એમના નામે છે અથવા તો અન્ય કોઈના નામે છે ખબર નથી, પણ રોયલ્ટી એ ભરતા હોવાનું અને એમને વિડીયોમાં કીધું છે કે આ તળાવ મારું છે અને અહીંયા મને રોયલ્ટી આપતા ન હતા. રોયલ્ટી નતા આપતા માપણી કરવી હતી, માપણી નહીં કરવાને કારણે અમારું કામ અટકી જતું હતું. એ ખાણ ખનીજ વિભાગ પર આક્ષેપ લગાવતા હતા કે અમારી માપણી નથી થઈ અને માપણી નથી થતી પરિણામે અમે અમારું કામ નથી કરી શકતા અને અમે રોયલ્ટી નથી મળતી એટલે અમારે આ મુશ્કેલી આવતી હોય છે. પણ આ સમગ્ર પ્રકરણમાં આપ જોઈ રહ્યા છો તે રીતે કે આ આખું તળાવ મોટા ભાગે ખોદાઈ ગયું છે. આ તળાવના મોટા ભાગના વિસ્તારો છે ત્યાં ખોદકામ થઈ ગયું છે અને આ જે રોહિત સેઠિયા જે આક્ષેપો લગાવ્યા હતા કે અમને રોયલ્ટી નથી મળી એટલે અમે કામ નથી કરી શક્યા, પણ કામ ક્યાંય બાકી લાગતું નથી. મોટા ભાગે જ્યાં જ્યાં ખોદવું જોઈએ એ એમને ખોદી નાખ્યું છે. આટલું તળાવ ઊંડું છે અને બધા જ જે તળાવો જે પરંપરા આખા જિલ્લામાં ચાલી રહી છે એ પરંપરા અહીંયા પણ ચાલી રહી છે. આપ જોઈ રહ્યા છો તે રીતે સામે નહેરમાંથી આ પાણી લાવી આ તળાવને અત્યારે ચોમાસા પહેલા ભરી દેવાનો પ્રયાસ થઈ રહ્યો છે. એટલે કે આ તળાવ ઊંડા ખોદીને એને ઢાંકવા માટે, એના પર ઢાક બિછાડો કરવા માટે પાણી છોડી દેવું આ આખી મિલીભગત છે. કાલે મેં જ્યારે લાઈવમાં કીધું હતું કે એક સરપંચથી લઈને ઉપર સુધી ભ્રષ્ટાચાર આમાં દેખાતો હોય છે ને આ ભ્રષ્ટાચારની પ્રતિતિ છે. નહેર વિભાગ પણ આમાં આડકતરી રીતે જોડાયેલું હોય છે. જેવા નહેરમાંથી આ પાણી આવે છે અને આ પાણીથી આ તળાવ ભરાય છે. ખાણ ખનીજ વિભાગ પણ અહીંયા આ ખાડાકાન કરતા હોય છે. ગામના તલાટી એમને ખબર છે કે ગામમાં કેટલી પરવાનગી આપવામાં આવી, તો ગામના તલાટીઓ પણ અહીંયા ગામના સરપંચથી લઈને બધા, એટલે આખી એક ચેન થઈ ગઈ છે અને ચેન આ ભૂમાફિયાઓની આખી એક રેકિંગ થઈ ગઈ છે. કારણ કે આ તળાવ એવી જગ્યા છે અહીંયા ખોદકામ થતું હોય તો કોઈ આજુબાજુ કોઈને કઈ અસર થતી નથી. તમારા ઘરે ડેમેજ ઉભરાતી હોય અથવા તો કોઈ એવી સમસ્યા હોય, રસ્તો ના બન્યો હોય તો તમે બૂમ કરો. આમાં પ્રજાને કંઈ લાગતું લાગતું ને પ્રજા કંઈ બોલતી નથી હોતી, ગ્રામજનોને કંઈ ફરક પડતો નથી હોતો. તળાવ ઊંડું થયું કે તળાવ પુરાઈ ગયું એની સાથે લગભગ ગ્રામજનોને કોઈ લેવા દેવા નથી હોતું. એટલે આ લોકોને મોકળું મેદાન મળતું હોય છે અને આ મોકળા મેદાનને કારણે આ જુઓ રોહિતે અવાજ ઉઠાવ્યો હતો અને એટલે અમે આ નીકળ્યા હતા. અમને કોઈ આ ભૂમાફિયાઓ સાથે કોઈ લેવા દેવા નથી. રોહિત મારા કોઈ સગો નથી થતો અથવા રોહિત મારો કોઈ દુશ્મન નથી. અન્ય ભૂમાફિયાઓ પણ મારા દુશ્મન નથી. ખાણ ખનીજ વિભાગનું જે કામ કરવાનું હોય છે એ પ્રવીણ ખાંભલા અને એમની ટીમે આ કામ કરવાનું હોય છે. એ કામ નથી કરતા અને પછી જ્યારે આવા ચોરોમાં તકરાર પડી અને અવાજ ઉભો થતો પોતાની હવે ખુલાસાઓ આપતા થાકતા નથી કે અમે નોટિસો આપી છે, અમે કાગળ પર અમે આમ કર્યું છે, આટલા દંડ દીધા છે. સાહેબ એ તો નવા કલેક્ટર આવ્યા પછી ખાંભલા સાહેબ તમે જાગ્યા છો. અત્યાર સુધી તમે પણ ચૂપ હતા અને આખું ગામ ચૂપ હતું. આ તળાવ એક દિવસનું નથી ખોદાયું, આ તળાવ એક મહિનાથી નથી ખોદાયું. આવા જિલ્લાના જેટલા તળાવો છે એ એક દિવસમાં નથી ખોદાયા. આ તળાવો સતત ખોદાતા રહ્યા છે. આજે આ ગામ, આવતા વર્ષે બીજું ગામ, ત્રીજું ગામ, આ જ પ્રક્રિયા ચાલી છે. સાહેબ કેટલી નોટિસો તમારા વિભાગે આપી, કેટલી માટી ચોરી પકડી, પણ જ્યારે અવાજ ઉઠાવે છે ત્યારે એક દેખાવ પૂરતા કાગળ થતા હોય છે, નોટિસો અપાતા હોય છે. સાહેબ બંધ કરવા ધંધા. આ રોહિત સેઠિયાનો તળાવ છે, અહીંયા તમે નોટિસો આપી છે, એની પાસે દંડ લેશો તો બીજા તળાવો પણ છે ત્યાં પણ તમે નોટિસો આપી છે, પણ આ તમારા ઢાક બિછાડાનું આ પાણી, જે પાણીથી આ તમારું પાપ પુરાઈ રહ્યું છે, અહીંયા તમે બચશો. ઉપરવાળાના દરબારમાં નહીં બચશો સાહેબ. ઉપરવાળો બેઠો છે. હું આ તળાવ પછી હવે લઈ જઉં છું તમને આ જ વિસ્તારમાં આવેલા સિમલકના તળાવમાં. ત્યાં પણ આ જ પ્રક્રિયા થઈ હોવાનું મને જાણવા મળ્યું છે. જોઈએ સિમલકના તળાવમાં શું હાલ છે. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો. કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો.
તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. તો આપણે જોયું વેસમા તળાવ બાદ અમે આવી ગયા છીએ આ વેસમાંથી સિમલક જતા રસ્તા પર આ તળાવ છે. આ સિમલક ગામનું તળાવ હોવાનું જાણવા મળ્યું છે. અહીંયા તો આ જોયું ત્યારે જો આપણને થયું ઓહો, આ તો કોઈ મોટા ધોધ પર આવી ગયો હોય તેવો માહોલ જુઓ આપ. અહીંયા જે આપ જોઈ રહ્યા છો તેની ઉપર પણ, એટલે કે ઉપર જો આપ જે છે આ જાહેર માર્ગો જાય છે એ રસ્તા પરથી, એટલે આ જાહેર માર્ગ પર આવેલું આ તળાવ છે. અને આ તળાવ તો જાણે કે કોઈ બોડી બામણીનું ખેતર હોય એ રીતે જ દેખાઈ રહ્યું છે. નિયમ મુજબ તમને થશે નિયમ મુજબ 6 ફૂટથી ઊંડું તળાવ ન ખોદાવવું જોઈએ, પરંતુ આપ જોઈ રહ્યા છો તે રીતે ખાલી ત્યાં જ બેઠા હોય ત્યાં જ 18 ફૂટ તો ત્યાં જેટલામાં થઈ જાય છે. ત્યારબાદ એક તબક્કો, બીજો તબક્કો અને ત્રીજો તબક્કો, અને આની અંદર એટલું ઊંડું છે આપ જોઈ રહ્યા છો તે રીતે મેં અગાઉ પણ તમને બતાવ્યું હતું તે રીતે જો આપણે આમાં આ કેટલું ઊંડું છે તેનો અંદાજ કરવા માટે જો હું એક આ પથ્થર નાખું છું, આપ જોઈ શકશો કે આ કેટલું અંદર પાણીની અંદર પથ્થર જાય છે, એટલે કે આ પાણીનો ઘેરાવો કેટલો ઊંડો છે. એટલે અંદર લગભગ આ હજુ પણ 10 થી 12 ફૂટ અંદર નીચે ખોદાઈ ગયું હોય. અને આ તો અહીંયાનું છે, અંદરના મધ્ય ભાગમાં તો તળાવ વધુ ઊંડું થયું હશે. ત્યારે ભૂસ્તર શાસ્ત્રી અહીંયાથી પસાર થતા હશે, કારણ કે એક તળાવની માપણી કરવા જતા બીજા તળાવની માપણી કરવા જતા હોય ત્યારે સાહેબ આ કેવું સ્વતંત્ર છે તમારું. મને પ્રવીણભાઈ આ સમજાતું નથી. આપ કહો છો આપ ઈમાનદાર હશો એવું તમે કહો છો, તમે એવું કહો છો કે બધું હું કાયદેસરનું કરું છું, પણ મને આમાં ક્યાંય કાયદેસરતા મને તો નથી દેખાતી સાહેબ. અહીંયા હવે અમારી પાસે મેજરમેન્ટ નથી, સામાન્ય પ્રજા પાસે આ હકીકતો નથી હોતી કે અહીંયા કેટલા ઘનફૂટ માટી નીકળી, કારણ કે એવા સાધનો પણ અમારી પાસે નથી. અને એવું નથી, તમે બધું જ રામરાજ્ય. આ તળાવમાં પણ પાપ ઢંકાઈ ગયું છે, આ તળાવમાં પણ આ પાણી છોડાઈ દેવામાં આવે છે. જો મને એવું નથી સમજાતું આજે કોન્ટ્રાક્ટર હોય તે કેમ પાણી છોડી દેતા હોય છે. આમ તો એ તળાવના પાણી ખાલી કરીને તળાવ ખોદતા હોય છે, ત્યારે હવે ખોદાઈ ગયા પછી તાત્કાલિક પાણી કેમ ભરાઈ જાય છે. અહીંયા એવા તળાવની આ ઊંડાઈઓ ન દેખાય તેટલા માટે આ પાણી અહીંયા આ સિમલકમાં પણ આ છે. એટલે આખા જિલ્લામાં એક પાપ છુપાવવાનું આ પવિત્ર સાધન મળી ગયું છે કે પાણી છોડી દેવું, અને પાણી છોડીને આ ભરાઈ ગયું. હવે કોન્ટ્રાક્ટર એના ઘરે જઈને સુઈ જશે, ખોદવાવાળા એના ઘરે જતા રહેશે, જેસીબી પોકલેન્ડ વાળા એના ઘરે જતા રહ્યા, અધિકારીઓ એના ઘરે જતા રહ્યા. એક કાગળ પર, કારણ કે ક્યાં ઉઠીને કોઈ ફોટો પાડીને મૂક્યું એટલે કાગળ પર એક દંડ કરી દેવામાં આવે કે આટલો દંડ છે, એક નોટિસ આપી દેવામાં આવે અને તમે જરૂર કરતા વધારે ખોદી દીધું છે અને એ રીતે દંડ ફટકારવામાં આવે. જિલ્લામાં લગભગ મોટા ભાગે આ એક તમારી મોનોપોલી, એટલે કે એક મોડસ એમ્પ્રેન્ટિસ કરી દેવામાં છે. અને આ એમઓ થકી આપે આ જિલ્લામાં ખનિજ ચોરોને ખુલ્લું મેદાન આપ્યું છે. અને આ ભૂસ્તર વિભાગને ચોક્કસ નવસારીના કલેક્ટરશ્રીને ફરી એકવાર ધ્યાન દોરીશ કે કલેક્ટરશ્રી આપ નવા છો, આપના આવ્યા પછી જિલ્લામાં ક્યાંક નોટિસ અપાય છે, ક્યાંક દંડ થયા છે, પરંતુ આ અમારા જેવા આજે ઘરે ઘરે ગામે ગામ ફરવા પડે અને આ તળાવો બતાવવા પડે છે. આ જ દેખાડી આવે છે, કારણ કે બધા જ ચોરમાં ભાગીદાર છે. આ ચોરી એક સામૂહિક ચોરી છે. આ એક કૌભાંડ, એવું કૌભાંડ છે. અહીંયા સુજલામ સુફલામના નામે તળાવ ખોદાય છે, અહીંયા ગામના વિકાસ માટે તળાવ ખોદાય છે, ગામમાં પાણી સંચયના નામે તળાવો ખોદાય છે. આ તળાવોમાંથી માટી વેચાય છે અને ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ થાય છે. દેખાવ પૂરતી રોયલ્ટીઓ ફાટે છે, રોયલ્ટીઓના થોડાક પૈસા લેવામાં આવે છે, ત્યારબાદ એક કાગળ પર દંડ કરી દેવામાં આવે છે અને એ દંડ પણ ભરપાઈ કરી દેવામાં આવે છે, કારણ કે એ એમના માટે સામાન્ય બાબત હોય છે. કરોડો રૂપિયાની અહીંયા માટી ચોરી કર્યા બાદ, એની કમાણી કર્યા બાદ આ કોન્ટ્રાક્ટરો, ભૂસ્તર વિભાગ, મામલતદાર, ગામના તલાટીઓ, સરપંચો અને સ્થાનિક નેતાઓ બધાની આ મેળાપી પણામાં આ ધંધો થઈ રહ્યો છે. ત્યારે ચોક્કસ સાહેબ એક વાત અગાઉ પણ મેં વેસવાના તળાવ પણ કીધું હતું ને અત્યારે પણ કહું છું કે કદાચ તમને અહીંયાથી કાયદો બચાવી દેશે. તમારા કાગળ પર તમે કામ કરેલું, કાગળ પર તમે માસ્ટર હશો તો કાગળ પર કરેલું કદાચ કામ બતાવી દેશે. કલેક્ટરશ્રીની નજરમાં અથવા તો અન્ય કોઈ એજન્સી આવે તેની નજરમાં કદાચ તમે બચી જશો, પણ આ અહીંયા ખોટું તો થયું જ છે. અહીંયા ધરતીમાંના ઊંડાણમાં ઘા પડ્યા છે. આ ઊંડાણના ઘાના ચોક્કસ અવાજ ઉઠશે અને એ અવાજ કદાચ અત્યારે તમને ધનનો વૈભવમાં એ નહીં દેખાય, પણ સાહેબ ઉપરવાળાથી ડરો. ખોટું થયું છે, કરો આ લોકોને દંડ. અને દંડ કરવાથી પણ આ બાજી બંધ થઈ જવાની, કારણ કે એ દંડ એમની સામે આવક એટલી મોટી હોય છે કે એમના માટે એ દંડ સામાન્ય હોય છે. અને પરિણામે આ એક મોકળું મેદાન મળી ગયું છે જિલ્લામાં માટી કૌભાંડ, રેતી કૌભાંડના આ ભ્રષ્ટાચાર. આ માત્ર રેતીની વાત છે, માટીમાં તો એટલે કે સોરી માફ કરજો, આ માટીની વાત છે, તળાવોમાં માટી નીકળતી હોય છે, પણ રેતીમાં તો જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ને સાહેબ, પણ અમે ચૂપ નથી બેસવાના, ઉજાગર કરીશું.
આ વખતે વરસાદ આવી જશે, અમારી પાસે સમય ઓછો છે, પણ તમે બંધ નથી થવાના, આ કોન્ટ્રાક્ટર બંધ નથી થવાના. આવતા વર્ષે કઈ કઈ લીઝ ચાલે છે અને ક્યાં કેટલી ગાડીઓ નીકળે છે ને ત્યાં અમને જરૂર પડશે તો અમે આ શહેરના હિતમાં, આ મારા જિલ્લાના હિતમાં, આ મારા રાજ્યના હિતમાં માણસો બેસાડીને ગાડી ગણાવડાવીશું. સાહેબ, તમે એમ માનશો કે આ બધું આજે ઉપડ્યું છે ને બંધ થઈ જશે? નહીં કરીશું સાહેબ. તમે જશો, બીજો આવશે. આ પરંપરા ચાલવાની છે. પણ આ જે રેતી ખનન થઈ રહ્યું છે, જે ભૂમાફિયાઓ એ રેતી અને માટીનું ખનન કરી રહ્યા છે, એ ચોક્કસ અટકાવવા માટે અમે તો પ્રયાસ કરીશું. અમારે ફરી એકવાર કહીએ, કારણ કે આવા જ્યારે સમાચારો બનાવતા હોઈએ ત્યારે અમને બદનામ કરવાની વાત આવતી હોય છે. અમને આ જ રીતે ભલામણના ફોનો પણ શરૂ થઈ ગયા છે, ક્યાંક ઓફરો પણ આવશે. મને એટલું કોઈ હિંમત નથી કરી એક તો પૈસા આપવાની, એટલે સીધી કોઈ હિંમત નથી કહેતું કે જીતુભાઈ આટલા લઈ લો અથવા તો આ કરી લો. એટલે લોકો સીધા મારી સાથે એ રીતે વાત નથી કરતા, બધાને જાણે છે કે આ ખરીદાશે નહીં, એટલે મને ખરીદવાનો પ્રયાસ નથી થતો. પણ આડકતરી રીતે ક્યાંક મારા મિત્રોને કહેવામાં આવે છે કે જીતુભાઈને કે હાચવી લેજો, જીતુભાઈને કે સંભાળી લેજો. ભાઈ, જ્યારે ખોદવા બેસો છો ત્યારે તમને નથી ખબર પડતી કે આ મારી ધરા, આ મારી માં, આ માને હું ખોદી રહ્યો છું. તમારા ઘરના, તમારા દીકરાઓના રોટલા ડરવા માટે, તમારા ઘરમાં જાહો જલાલી ભોગવવા માટે, કારણ કે તમે ખાવ એટલું તો કમાઈ લીધું છે ભાઈ, જાહો જલાલી ભોગવવા માટે આ ધંધા કરો છો અને એમાં તમે આ ધરતી માને ખુદીને વેચી રહ્યો છો. તમારો વ્યવસાય છે, સમજી શકું છું, પણ મહેરબાની કરીને જે કર્યું છે અત્યાર સુધી કરજા. હવે હું અવાજ ઉઠાવવાનો છું, હું નીકળવાનો છું. અને એટલે જે પણ થયું છે એ કદાચ ભૂસ્તર વિભાગ તમને છોડશે, જિલ્લાના કલેક્ટરને એ ભૂસ્તર વિભાગ ખોટા બહાના બતાવી, ખોટી નોટિસો બતાવી બચાવી શકશે, પણ ભગવાનના દરબારને આ પ્રજાની નજરમાં તમે નથી બચવાના. તો હજુ એક તરાવ છે, ત્યાં પણ લઈ જઈશું, કારણ કે મારે સત્ય હકીકત ઉજાગર કરવી છે. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી, અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ, નવસારી. કોલ 7069006329. જિલ્લામાં તળાવો ઊંડા કરવાના નામે ચાલતી ભૂમાફિયાગીરીને ઉજાગર કરવા માટે આજે અમે ગામે ગામ ફર્યા છે. ત્યારે અમે આ સિમલકના બીજા તળાવ ખાતે આવ્યા છે. જુઓ છો, આ તળાવમાં પણ આ જ હાલત છે. ઊંડું ખોદાયા બાદ આ તળાવમાં પણ પાણી ભરી દેવામાં આવ્યું છે. એક તળાવ સામે છે, તરત જ આ બીજું તળાવ છે, અને આ તળાવ ઊંડું છે એવું આપણે કહેવાની જરૂર નથી, કારણ કે ગ્રામ પંચાયતે અહીંયા તળાવમાં ફેન્સિંગ કરીને અહીંયા આ બોર્ડ મારી દીધું છે કે આ તળાવ, આથી જાહેર જનતા અને ગ્રામજનોને જણાવવાનું કે આ તળાવ ઊંડું હોવાથી કોઈ પણ આ તળાવમાં ઉતરવું નહીં. હવે ભાઈ, એક તળાવ 20 ફૂટનું હોય અને 20 ફૂટનું ઊંડું તળાવની જગ્યાએ આ તળાવ કેટલું ઊંડું છે એનો અંદાજ તમને આ સમજી શકો એમ છો કે આ તળાવની આ હાઈટ જોઈ રહ્યા છો અને અંદર નીચે જે પાણીનો ઘેરાવો જોઈ રહ્યા છો અને પાણીના પ્રવાહમાં આપ જોઈ રહ્યા છો, તે જ્યારે પવન આવે છે ત્યારે પાણીની જે લહેરો ઉઠી રહી છે, ઊંડા સમુદ્રમાં જેવી લહેરો ઉઠતી હોય છે એવી લહેરો ઉઠે છે, કારણ કે એ પાણીનું દબાણ એ રીતનું હોય છે. ત્યારે આ ભૂસ્તર વિભાગ અને જિલ્લાના કલેક્ટર શ્રી, જુઓ આ તમારા રાજ્યમાં, તમારા જિલ્લાની આ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલી ભગતમાં શું કામકાજ ચાલી રહ્યા છે અને કેવી પ્રવૃત્તિ થઈ રહી છે એ સાહેબ આપ જુઓ. તમારી પાસે બહુ અપેક્ષા છે અમને બધાને, અને એટલે આ જિલ્લામાં આ જે માટી ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું છે, એક વ્યવસ્થિત રીતે, એક સિલસિલાબંધ રીતે એક ગામની પ્રક્રિયા હોય છે. આ પ્રક્રિયા એવી હોય છે કે ગામને આ તળાવો ઊંડા કરવા માટે એક જાહેરાત આપવામાં આવતી હોય છે. એમાં કેટલાક લોકો આ જાહેરાત અંતર્ગત આ ટેન્ડર ભરતા હોય છે. ટેન્ડર ભર્યા બાદ આ ટેન્ડરો જ્યારે ખુલે છે તેમાંથી એક જણાને ટેન્ડર આપવામાં આવે છે, અને એ ટેન્ડર આપ્યા બાદ એ ટેન્ડરોમાંથી જે તળાવો ઊંડા થયા હોય એ તળાવોમાંથી રોયલ્ટી લેવામાં આવે છે. ખાણ ખનીજ પાસે રોયલ્ટી લેવામાં આવે છે. રોયલ્ટી પ્રમાણે ખોદકામ કરવાનું હોય છે, નિયમો હોય છે, પણ નિયમોને આડો મૂકીને આ તળાવોનું ખોદકામ થતું હોય છે, અને આ તળાવોમાં બધાની ભાગ બટાઈમાં મોટી માટી ચોરી થતી હોય છે. અને પછી જ્યારે અવાજ ઉઠાવે અથવા તો કાનૂની કોઈ ભવિષ્યમાં અવાજ ન ઉઠાવે એ માટે ભૂસ્તર વિભાગ એક નોટિસ આપી દેતી હોય છે. નોટિસના આધારે દંડ કરી દેવામાં આવતો હોય છે અને આખું પ્રકરણ બંધ થઈ જવામાં આવે છે. જ્યારે પણ સવાલ પૂછવામાં આવે ત્યારે કહેવામાં આવે છે કે અમે નોટિસ ફટકારી છે અને નોટિસનો અમે દંડ પણ ભરપાઈ કરી દીધો છે. ત્યારે આ રીતે આજે આખું કૌભાંડ ચાલે છે, અને આ કૌભાંડમાં કેટલાક લોકો જેની પાસે સાયકલ નથી, ગાડી નથી, એ આજે ગાડી બંગલા પર લઈને ફરતા થયા છે. અધિકારીઓની આજે આવકો ડબલ થઈ ગઈ છે. જિલ્લાઓમાં માત્ર
આ ભૂસ્તર વિભાગ અને રેવન્યુ વિભાગમાંથી કેટલાક લોકોના મેળાપીપળામાં આ એક આખું રીતસરનું કૌભાંડ ચાલે છે અને આ કૌભાંડને ચોક્કસ ઉજાગર કરવા માટે આજે અમે ગામે ગામ ફર્યા છે. તમને તો કદાચ એવું લાગશે કે આ માટી ચોરી થઈ એમાં શું, પણ આ એક મોટી આવક ગુમાવી રહી છે સરકાર અને એને પરિણામે આપણા વિકાસના કામો અટવાય છે. તમારે મારે મોંઘવારી સહન કરવી પડે છે કારણ કે સરકારની આવક, સરકારની તિજોરીમાં આવા લોકો ચોરી કરી જતા હોય છે અને એ ચોરીનો પ્રતાપે આપણે પ્રજાએ છેવટે આડકતરી રીતે ભોગવવો પડે છે. ત્યારે જોતા રહો, આ જ રીતે બતાવતા રહીશું તમને શું ચાલી રહ્યું છે જિલ્લામાં આ માટી કૌભાંડમાં. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स 5 से ज्यादा वैरायटीज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.